રંભા. હા રંભા બોલો. જે આપણે આ ધંધો રેડે ને હા આ ડબલ નો હોય કોના બસો એ કોઈ આપણે હગવાલન કોઈ એવો પાછો આવ્યો ને સંપર્ક ના કરવાનો. આપણે અજાણા માણસો જ પકડવાના. તમે હગવાનું તો અમે ના કરે અને હગવાને ખબર ના પડી જો કે રંભાને મંગુ બાજુ ધંધો કરી હતી. હા 2 નંબરનો. અને આપણે 1 ના ડબલ એટલે 1,00,000 2 લાખ એવો ધંધો કોઈને ખબર જ ના પડી જો હગવાલા. વાત તો તારી હાડે ધંધો ને હગમ ને હગમ આજે ધંધો કરો ને તો ફસાઈ જો હોમાય. ફસાઈ જ ને હા હગવાલા તો વાત જવી જ ના દો ના જ આવી જોઈએ. હો એ કહો હાલે ને કોના બસો હા બરોબર. એ 100 બહીવાળી આપણે વાત નહીં કરવાની. સીધા 1,00,000 2 લાખ ની પણ આપણે ડબલ એમ. એટલે હું એમ નહીં કરતો કે કોઈ ના સમજતો હોય ને એને હા એને સમજાવવા માટે હું એમ કહું છું. હા એ વાત એવા છે. કે એને સીધા એમ સીધી વાત કરે ને કે હોવાના બસો એટલે હીરો તરફ સમજી જાય. એટલે પછી હીરો ગંદરી એને આખી કરે. અને રંભા હવે આજે આપણે ધંધો કરી દીધો તો બંધ. એનું કારણ છે તો આપણે ટ્રેક્ટર ને બોર ને જમીનના રૂપિયા ઘણા છે અને હવે સારું ના ટાઈમ કુદાવ વાળું થઈ જાય તો એટલે હું વાળું થાય આપણે કોન્ટ્રાક્ટર પોલીસના કોન્ટ્રાક્ટર બધા આપણે સી કણાય એમાં હું વાળું થાય. અને ધંધો આટલું કમાય હાટો કરતો ધંધો થોડુંક બંધ કરવાનો હોય. આ રસ્તો જે આપણે હેડેલો ને આ વાઇટ કુદાડો બંધ ના કરાય. આ લાઈન ચાલુ જ રાખવી પડે. ચાલુ જ રાખવું છે. ચાલુ રાખવી. જો આપણે આ ધંધો ચાલુ રાખો તો આપણા છોકરા પાસે એની લાઈનમાં ચાલુ રહી એ સુખી થાય. તો સારું રાખો. ચાલુ રાખવી પડે ને તાર. હા તો સારું રાખો કશો. હું વળી એવો વિચાર આવ્યો કે આજે ધંધામાં આગળ મજા નહીં પણ એ તો જે દાડે જે થવાનું થઈ પડે પણ હાલ તો ચાલુ જ રાખવાનું. બીજી વાત છોડો. આપણે મોદી સુધી કોન્ટેક્ટ છે. આપણે તો વધો ના આપણે 2 જણા તો પહોંચી વાળા બધા પહોંચી વાળા પણ આપણે જે છોકરા ધંધો પાડીને કદાચ પૂરું કરી અને કદાચ હા ના કરી તો પાછળથી એને ઓછું મગજ પગન પહોંચી જાય તો મંગુભા તમારી ભૂલ થાય. વાઘના બચ્ચા વાઘ જ પાકી. કોઈ દાડો શિયાળી ના પાકી. એ વાત સાચી. ત્યાર પછી બિયાવાની વાત છોડી વાઘના બચ્ચા વાઘ જ પાકવાના. અમે ના બીએ ત્યાર પછી તમે આ આપણી ઘબરાવાની વાતો વાતો છોડી મેલો તમે. એ તો આપણી જવાબદાર. જે રસ્તે હેડે છે એ રસ્તે ઈ જ હેડવા શીખી. પણ આપણે તો ના બીએ. એટલે છોકરાને ધંધો એવો શીખવાડવો પડે. એ કોઈ દાડે આપણે બિયાતા નહીં છોકરા બીવે લ્યા. રંભા હા આ ધંધો આપણી કરે ને હા. એટલી કડા બરોબર પણ છેડે છોકરા નહીં શીખવાડો. એટલે છોકરાને તો ધંધો આપણે ના શીખવાડે બીજું કોણ શીખવાડે. પણ રંભા એક વાતની તમને બીજી વાતની નહીં ખબર. શું? આપણે હાલ તો આપણે ગમે તે ધંધો કરો આપણે તો ઊંચા છે ગમે તે રીતે નીકળી ગયા પણ છેડે છોકરા નીકળી કી ના નીકળી કી તો એવો ધંધો ના શીખવાડે છોકરાને. અલ્યા તમે મંગુભા છોકરા તમારી ફસાઈ જાય ખોટો. એટલે મંગુભા તમારી ભૂલ થશે. છોકરાને તમે ઓગળી પકડી હેડાડો તો એ હેડતે શીખે. પણ આ ધંધો છોકરા નહીં શીખવાડો. આપણે એટલું કમાય છે ને છોકરાને ત્યાં ધંધો કરવાની જરૂર જ નહીં પડે. બીજા એ રીતે બીજો સારો ધંધો કરશે. મંગુભા તમે તો ગભરાઈ જશો. બીજી વાત છોડો. તમે તો શીખે સી રીતની વાતો કરે. એટલે છોકરાને ગમે તે કરીને એને આમ બોડીગાર્ડ બનાવવો પડે. અને વાત કરો પાછો ના પડે એ છોકરો કાનો. છોકરાને એવી લાઈન બતાવો કે ભણી ઘણી ઊંચા થાય કલેક્ટર થાય ને એવો બધો આમ ઊંચી ડિગ્રીમાં. તમે ગમે એ વાતો કરો છો. છોકરો છે ને ભણે કે ગમે તે કરે છોકરો જે એનું બાપ જે વસ્તુ જે ધંધો કરતા ને એ જ છોકરો કરવાનો છે. એ બાપ જેવો છોકરો પાકવાનો છે. તમે ગમે એ કરો. તમે તમારા છોકરા ગમે હોશિયાર. આપણે હોશિયાર કરવાનો. આપણે આપણી લાઈનમાં નહીં હેડાડવાનો. તમે હાવ ના પાડો છો લાઈનમાં હેડાડો પણ છોકરો એ જ લાઈનમાં હેડ છે. હું સાચી ઠોચીને કહું છું. પણ તમે કહો પણ આપણે હોવા રાખવી પડે કે છોકરાની એ રસ્તે નહીં હેડાડો. એ આપણે હોવા રાખવાની. અને આ વાત છોકરા જોડે જાય તાણી ખબર પડે કે છોકરાને આપણે બધું 15-16 વર્ષનો છોકરો થાય ને ભણી પાણી હોશિયાર થાય ને આપણે ધંધો કરતા છોકરાને ખબર પડે રે કે મારા બાપો મારા પપ્પાને શું કરે એવી ચમ ના ખબર પડે જ ખબર. એટલે પડે તો ભલે પડતી પણ અહીંયા આ ધંધા લાઈન કોઈ દાવ હંગાત કે એવું બતાવવાનું જ નહીં. માંગુ પા તમે રે ને આખી માથા કૂટ્યું આવી તમે રસ્તો લીધો છે. એ આપણે ગભરાવાના આપણે બિયાવાના આપણે હાલ જે થતું આપણે કરે તો. પણ આમાં તો હું નહીં બિયા તો હું તો ચેડે છોકરાનું વિચારું. પાણી ઘણી ઊંચા થાય તો કોઈક આગળ હેડી. હું એમ કહું છું કે જે દાડે તમે ધંધો કરો એને ચાલુ કરી દાડે આપણા પપ્પાએ આપણે ના પાડી. એ તો પણ ના પાડી ને એને ખબર નહીં એ રીતના ખબર હોય છે. બધી ખબર છે ચમ નહીં ખબર. પાણી તો બહાર રહી છે. બહાર રહેતા એમને બહાર રહેશે એમને દુકાનો કરીને બેઠા છીએ. આ તો વાત સાચી. હા બધી ખબર છે કે છોકરા અમારા શું કરે છે ગુંડાગીરી કરે છે ડબલ કરે છે બધી એને ખબર પડે. મા બાપને ના ખબર પડે તો બીજા કને પડે. હવે એ તો હાલ તો પછી જે થાવ છે થાય પણ હાલ શું હું શું કહું પૈસા હવે મારા પાસે થઈ રહ્યા છે. તમે વ્યવહાર ભલે મને આલે પણ પૈસા થઈ રહ્યા મારા પાસે. તો હમણાં ગમે ગમે પડ્યા ગોઠવી નાખશે ગમે મુર્ગો પટાવા વાત કરો. એટલે એક ભાઈ હતો હતા ભાઈ ગણો કે મહેમાન ગણો જે ગણો એ મને વાત તો કરી પણ હજુ સુધી કદી ભેળા જ થઈ જાય. શું કરો કહો તો પણ બોલાવી લો ફોન પર નંબર નહીં. નંબર નહીં એટલે નંબર લઈ રહ્યો પડે એવા ટાઈમ. બીજા કહેતા હતા કે આવશે તે દાડ આવો તમે કેવો થઈને કે અમે આવવાના છે પણ હવે શું કરીશ આવી જ નહીં. એટલે પણ તમે આવો માણસ જે ધકે ને એનો નંબર તો લઈ રહ્યો પડે. વાત તો કરો આવું ભૂલમાં તમે કાઢો છો મંગુપા. એ વાત સાચી. તારે ભૂલ થઈ ગઈ છે પણ હવે
એટલે કહેતા હતા કે આ ટાઈમે હું આજુબાજુ નીકળવાનો હું એટલે વિચારતો આ મૂકો આજે હમણાં ચોક નીકળશું તો ખરી નહીં નીકળી ઓય જતા આજ તું હા ના ના એ આપણે ગોમાં ભેળા થયા હતા પણ ઈજા કહેતા કે હું હતા ને શ્યામાના જવાનો છું ને વચ્ચે વાટી નીકળવાનો છું કે બરાબર ખવાના મળતો તમને જવા રેડે તને માણસો હેલ ફેર માણસો પાસે વાત ના કરવાની પાછ તમને એ કહું ના ના એમ તો થોડા કરતા છે યાર તમે અરે ક્યાંથી બાઈક આવે છે ક્યાંક નખાત આવી જાય ચાલો હે રંબા ક્યાં કોમ રે ઓ આપણો આજે પેલી વાત કરી ને તમને ઈરાજ છે માણસો પાછો આઝાદ છે મહેમાન ને વાત એવી માર ખેલી છે વાત કરો આપણે બેન તો બહુ ટાઈમ થઈ ગયો ભેગા થયા, શું કેવું? ટાઈમ તો થઈ ગયો પણ પેલી વાત નું યાદ છે ભૂલી ગયા હાસી ખોટી નહીં મગજમાં આવ્યું. બીજું કોક કરો ને ચોક પાર્ટી બાલ્ટી હારી હોય ને હા. તો લાવો તમને લાખ ના 2 લાખ આલ છે અને 5 લાખ અમે અમર ક્યાં કોમ ના ઈ તો મારે ઘરના જ છે. ઘરના છે ને? વો તમે ચિંતા ન કરશો. એમ ને? હવે ચિંતા ન તો હવે સારું તો તો વાંધો નહીં. તમને લાખ ના 2 લાખ એટલે ડબલ બરોબર ડબલ હીરા તમે મરી જાય ને તમે યાત્રા લાખ રૂપિયા બીજા આલશે અમને કમિશન આલશે અમે તમને આલશે આલશો ને આમ? તમને આલશે તો વાત જ છોડી મેલો તો એકદમ મારું કરો ને એકદમ મને કરી આલો. તમે તાર 5 લાખ લઈને આવશો ને તો 5 ના 10 આલશે ને લાખ રૂપિયા કમિશન આલશે તમને બસ એ તો ભલે તમારો તમે બીજા ના લાવો ઈ તો કશો હતો ને બહુ લાવવામાં તો એકદમ મારું કરી આવશો ને તો પછી બીજા ચેડા ઘણા લેતા આવ્યો. વાત જ છોડી મેલો તમારે. તો એકદમ આવો તમે થોડા હાલો તમે જુઓ પાછો તમે એકદમ તમે મને આવજો એકદમ મંગુબા હા હું વાત કરું મેમન તમારો મારો પરિચય નહીં ના તમે તો નહીં ઓળખતા. તમે આ વાતમાં ઉતરશો ને એટલે નાલે નાલ થઈ જાઓ એવું એમ? નાલે નાલ રૂપિયા બીજી વાતો છોડી દો કરોડપતિ તું તો વળી કરવું જ છે ને વળી આ કરા વળી હું તમને 5 લાખ આલું તો એમાં 10 લાખ રૂપિયા આપજો. મળી જાય અને જો બીજું કહું હું માણસો લાવું ને તો મારું લાખ રૂપિયા કમિશન થાય પાછું. ઈ તો બધી થાય તમારે છે ને હા. ચિંતા છોડી જ મેળવાની વાત બીજી પાછ તો હું શું કેમ ચિંતા રાખું હા. અને બીજું કોઈ વાતો તો નહીં નો કશું વાંધો કશો નહીં. વાંધો નહીં હોય ને કદાચ પાછું ચા ખિસ્સા બની જાય છે અમુક ટાઈમે કશું કોઈ ના બને યાર એ પોલીસ ચિંતા ના કરો કોન્ટેક્ટ બોન્ટેક્ટ બધા આપણા છે સી તમારે બધું છે તો શું હતો છે એક તો દુનિયા ભરના છે અને એની તો ચિંતા જ ના કરતા તમે એક ચિંતા તમે છોડો એક મારી વાત સાંભળો કોઈ બોલો તમે એકદમ મને થોડા પૈસા લાવો દુકાનમાં હેડાળું ચી રીતના હવે હેડે છે તમે ડીસી તાર કે નહીં લેતા તમે તારો દુકાને હેડાડો બેંકમાં હેડાડો ગમે તે હેડાડો એનું કોઈ ટેન્શન જ નહીં જેમ કે હાલ તમારા જોડે 500,000 રૂપિયા લઈને હેડાળું હેડે ને તો મને વિશ્વાસ બે એમ કે મંગુબા હા પેલી 200 નોટ તમે આલજી પછી હાલ આલું છે હાલો એનું એમ તો પછી એમ તો તમને ખબર પડે મને ખબર હે કશો વાંધો નહીં એમાં હું રંભાલ દઈએ એને વિશ્વાસ બે હા વિશ્વાસ બે મારા જોડે શું કે હેડીને તો મારા પાસે બીજા માણસો કરવા હોય ને તો કરવા હા. ફાવે એમ. જો આ ત્યાં કોમ થઈ ગયો આ તમે વળી ભેડા થયા તો કોમ થઈ ગયો આ 200 જો ઉભા ભા હાલવા તો કશો કરો એમ ને? આવો 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 બીજાને આલો તમે તો કશું વાંધો નહીં. તમતાર જે જગ્યાએ વાપરવા ને દુનિયાને છેડે તમતાર વાપરવા વાપરજો કોઈ ચિંતા નહીં. કોઈ તકલીફ તમે કશું તો નહીં. કોઈ તમે તાર બેંકમાં બિંદાસ. હેડાડજો કોઈ થાય તો મને બોલાવજો હું શું તમે થાય કશો વાંધો નહીં. અમે ડાયરેક્ટ હવે બહાર જઈએ છે ને એટલે પેલા એકદમ 2 રૂપિયા પેટ્રોલ જ તો નખાવું બસ તમે તાર બધે વાપરજો બિંદાસ થી વાપરી નાખવાના બીજી વાત છોડો કશો વાંધો નહીં. તો હેડ છે ને આર્યા ફેટ છી ફેરવાના તો જ અમે છે. થોડવાના થોડવાના તમે તો ચિંતા કરો ડબલ. પૈસા તો કેવા છે જુઓ કેમ કટકટતી નોટો છે કડકટતી તો ભાડો કરી મારો ભાઈ જે કોઈ છે એમ સરસ આમ જો પણ અહીંયા અરે આ ઈ કોક આવશે વાતમાં મારે આવજો કાલ 5 લાખ રૂપિયા પૈસા આપવાના નીકળી જાય હવે છે ને તમે આપણે નેકળો તો તમે હશે ને બીજા કોઈ હેલ્પ ની વાત કરવાની ના ના તો ચિંતા ના હવે એક કામ કરો આબાને ચારી હવે તમને હવે એક કામ કરો જો અમને ફોન કરવાનો નંબર લઈ જજો મારો નંબર લઈ જજો. તમે બોલો નંબર તમારો નંબર બોલ દીધો લગાવો બોલો. આ રહ્યો નંબર હા તો કશો વાંધો નહીં. તમે ફોન કર્યો તમને શું કીધું? હા? અમે તો ઘાટા ફોન કરી દઈએ ફોન થઈ ગયો. આમ થઈ ગયું છે અને હીરા ચાર ને ખોરતા હતા મને એવું તો એક એટલે આવા માણસો નંબર બમર બધું લઈ રહેવું પડે તમે આવ જોશો બહુ પણ એકદમ તો નંબર ના લે આ તો મારા બેટા હોય બીજા તો કશું એવું ચિંતા છોડી મેળવાની ગમે તે હોય હાલ દીધો નંબર આ તો તો પછી આ તો નંબર આ લીધો બસ શાંતિ એટલે વીરબા હા ના હોય તો આગળથી આપણે નાસ્તો વેફર ને બેફર લઈ રહીએ બે જણા. તો બરાબર છે આમ જેમ કે એમને તો નહીં લે તો ખબર શું પડશે હોય. નોટ તો હેડાડી પડે કે ના હેડાડી પડે. અંદર એક બીજું ચીજ ખબર છે હા. હવે મારા રેડા ખરાબ પાયા છે કે નહીં હા મેળાવ તો વિનુભાઈ મારા પૈસા આલતા આવા અને ડીઝલ બીજલ લાઈને યાર કમ્પ્લીટ પછી રેડા ખરાબ પાઈ જોઈ એટલે તો સારો મિનિટ પડી જાય. હા તાને શું કે જો એના ડીઝલ લેવા તો ને હા. પેટ્રોલ પંપે હેડ છે ને તો હા, ખબર પડી ગઈ ખબર પડી ગઈ. હેડ છે કે નહીં હેડતા. હેડ છે કે નહીં હેડતા. બસ તો આપણે 5 લાખ આવી છે તો 10 લાખ લાગશે. 10 લાખ લાગશે વાત સાચી શું છે કેવું? તો તમે એ દુકાને વેફર લઈ રહ્યો
અને હું પૈસા એને આલતા ઉરા તે કશો વાંધો નહીં. સીધું બેન કોમ થઈ જે જાય લેવું લઈ રહેજો. આ દુકાન છે હોય દુકાન તો આ રીત હોય, ગણેશ છે આપણે, જોતી છે. લઈ રહેજો શું કહો શેઠ? બેઠા છો આ બૂટ ગાડો થાય છે. જો આપણે અમે પેલા મોમાના પૈસા કેટલા વાગ્યા હતા? શું 190 હતા એમ? યાર, તમે દાવા પણ વધારે જ જો હો. લો તો આ 200 નોટ 190 રૂપિયા એટલે વાળો જમા કરો અને 2 વેફર આલો. ઓય અરે આ વાટકા હરજ લેવાય ને? હો હવે હીરા લઈ લો અને ગજુબા હા. પેલા વિનુભા ઘેર છે હડો આપણે મારા ડીઝલના પૈસા આલતા હોય છે શું ડીઝલના પૈસા આલવા એમ? ઓલા હીરા ખરાબ પીવા વગર અરે બકરી મારે હું તમે કહેતા હતા ત્યાં, હા, હું એટલે કીધું કે પટી જાય આયા છે કશો સડજો વાંધો. અને વભડ્યો, તમે પાછા પેલા આમાં લસેલા સોપડા ત્યાગજો ને કાલી એમને બાકી બોલજો પાછા. હા? હાર હડો તમે નીકળો. જો હડો એટલે ના પછી આપણે આવો હડો હડો પછી આવીને પછી જાઓ. પટ્ટો ઢીલો પડ્યો છે, ટાઈટ કરવા દેજો મને. આ પટ્ટો ઢીલો થઈ ગયો, લાવજો ટાઈટ કરી દેવા દીજો મને. એ વિનુભા હા, શું કરો છો આ પટ્ટો ઢીલો પડ્યો છે, હા આયડા ખરાબ તો આ ચેપ ટાઈટ કરવો છે. તો મારે પેલા હીરા ખરાબ પણ નથી અલા મેં વખત નાચી ગયો, તું શું ચાલો વેપાર કાકા કરી આખો દાડો. આ આગળ જિંદગી વેફર જ કઈ હોય ને તારે. અલ્યા સાચી વાત ભાઈ છે. હા. વિનુભા હવે હેડતા આવતા હતા ને એટલે પૂછ્યા છે હતા પણ ડીઝલના પૈસા આલો, ભૂસ્યા જાડો. એટલે ડીઝલના તો આલુ લો 400 રૂપિયા છે 400 રૂપિયા તો બધું પાછું આવે ડીઝલ. અલ્યા મારે વધારે નહીં અડધો વીઘોય નહીં રૂપિયામાં 400 રૂપિયા સારું હેડો. એક કામ કરાવો 2 રૂપિયા હું આલુ કહ્યા તમે મને આવશો ને પાછા. લાવજો તાઈ તો હું તમને ઘેરથી પાછા આવીને લાવજો જેને બાપનો ડીઝલ સારું આવે તમારે જેવું કામ થાય. બસ બસ. પાંચ કેટલી વારમાં આવશો પછી આવું રહો ઘડીક વાર તારું તો તો તમે પેલા હાટ ડીઝલ લેવા જાજો પાછા ડીઝલ લઈને ડીઝલ લઈને ફટાફટ આવો આવું પડશે તાન. ને. સારું હો? સારું, સારું. યા વાકો ને એટલે જાજો તમે તું તો વરસાદ બરસાદ આવે રહી જાય બીજું કાંઈ નહીં. ઓય પાછા વરસાદ થયો છે આ માટા લુકવાડ્યો કોઈ દાડો ડીઝલના પૈસા લઈને ના આવતા ને આ ડીઝલના પૈસા જ લઈને આવ્યા છે. હાલો. યા વિનુભાઈ કેટલા રહ્યા હું તો ખેતરમાં ઉભો થઈ રહ્યો વાટ જોઈને તમારી આમ ડીઝલ લાવ્યું છે ને એવું એમ ને હાર તો આવો ફટાફટ આવો ફટાફટ હું ઉભો જ છું વાટ જોઈને હો અરે ખેતરમાં આળો દુખાડું રહો તમે તારે આવો ફટાફટ એ હા ગજુભાઈ ફોન કરવો પડશે હો ડીઝલનો પૈસા તો હેડી ગયા ગજુભા કેટલે થયા એવું એમ ને પેલા વિનુભાઈ ડીઝલ લઈને આવી ગયા છે હો તમે મારે એડા નહીં આવી તો હડો ફટાફટ હો હાર હડો આવી રહ્યા છે હડો બીજા થોડા આળબાળ ઉઠાડો આપવાનું ચાલુ કરો હજી તો વચ્ચે ફોને જોતા એટલે બેસી ગયો હવે જે હમણાં છે ખેતરમાં લાખો જતા રહ્યા સારા છે માલો થોડોક આવ્યો છે પણ જો હડો દવા બવા નાખશે એટલે તૈયાર થઈ જાય
તમારે બધું ખબર હો એ જાણું પણ ખરેખર તો સારું લાગે છે એવું જાણું નીચે ચડા દેવા આવતું છે અને આ બાજુ હમણાં આવે કહું એને તારા વગર ટ્રેક્ટર યાદ જૂનો છે ટ્રેક્ટર ખરેખર તો બધું એટલે બેસી ગયો માથે હું તમારા મોરે દ્વારા તમે શેર ના જોયું હોત ને તો હમણાં તલટી ચાઈ છો તારા તમે માથે ન બેસો તો ભગવાન કેટલો પડા ચેક તમને વાત કરો તમે પડી ગયો હું તો કીધી એમ ના બેહાવરાય આ ડ્રાઈવરને મારે ફોન હોય અને આપણે ચીડો ચીડો વાળા કે મારે આગે છેડો હારા તેમાં બેસી ગયો અલ્યા શું મને તમે જો તો આમ સાચીમાં ટક્કર રાખીને એમ બધું હમણાં અરે મરી જો બહાર નથી બહાર શું હું શું કહું છું હા આ જે પૈસા આપણે આલ્યા હતા એનું ડીઝલ લાવે ને આલ્યા એનું લાવે પણ કોઈ બોલ્યા નહીં હા કોઈ મન તો આપણા પૈસા હેડી ગયા લ્યા તો કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે તાણી હવે કોઈ ફોન કરો આપણા પૈસા હેડી ગયા ને આપણને તો ખબર પડી દુકાનમાં વાપર્યા વેફર ગાધા પછી પેટ્રોલ ડીઝલ મંગાવ્યું ડીઝલમાં હેડી ગયા હવે બીજું કોઈ કરવા નહીં મારા જોડે 5 લાખ રૂપિયા પડ્યા હે ને 10 લાખ લાવો હા રેડી તો અને હું તમને શું કહું છું તમે મન પૂછ્યા કરનાર હતા પાછા કોઈ ના તું જે કોઈ કામ છે નાગા પાસે મારે લાવતા હું તમને પેલા પૂછું હું તમને તો પાછો એવું જીવ થઈ ગયો છે કે લા એને ચોખ્ખી આવું છું હું સોના મને પહોંચી છું ના એને ડાયરેક્ટ ના જવરા પાછું ઈરાન ગુંડોનો સંગ ના કરાવરા ડાયરેક્ટ આપણે જવરાય નહીં શું કે શરીર બરીઓ કો પાહન રાખતા હોય ને તો બાન ના કરી પાછા વાત હાસી અને ચી ટાઈમે તમારા જોડે પૈસા લઈને આપણે બે જણા જેલા હોય ને તો આપણે બેન ના આડી પાછા મારા મન થોડું ઓળખી છે પાછા એરિયા આ તો કશો હોતો નહીં તમને પેલા લઈને જાવ અમારે એકલા નહીં જાવ યાર હા તો એમ કરજો તાર કશો હોતો ને આપણે બે જણા જા તો કોમ કર્યું હતો અને મારો ફોન ખોયો છે અલ્યા તમે જો નાશો ફોન લ્યા ફોન ખોળવા જાવ ફોન છે અલ્યા આ પહેર્યો લ્યા ફોન લ્યા હા અલ્યા દુજિયા તમામ સકણ આવન આવો અલ્યા તો ગુજામ હતો આજ મુ ના આવ્યો ને તો તમે જેલા હતા મારા બુડ પણ એવો વેટાઈ ગયો તો ને પેલા વિનુભાઈ યાર વાફરતા જ નતા પણ ડ્રાઈવર તો મોરે ચેડ ના તાકી એને બાપડે મોરે જોવાનું હોય આમ ચેડે થોડોક તો લમણે યાર થોડોક તો મારવો પડે કે ના મારે પેણથી આબુ હું લાવજો ને ફોન આવ્યો છે હું જોતાવું અને પાછો બીજો ચી આરાકમાં વધારે આયા ખબર છે તમે એમ કીધું ને કે ડીઝલ લઈને આયા છે ક્ષેત્રમાં તમે હાલત તો હમાતો એને તમે પૈસા હેડી ગયા એ વાત સાચી હડો હા હડો આપણે એક કામ કરો એમ ખરાબ પાજો અને એક કામ કર્યો તો આ ખર્ચની પાસે જ જાય ને આપણી આ તો ખર્ચી બેસી જાવ હડો જો હળવાળવા ખર્ચી જાય કશો વાંધો નહીં ગજુબા આ તો એડા રેડી થઈ ગયા પણ હારે મારે આપણે થોડા ખોરવા પડી એવા છે ઓમો ખોર બહુ થઈ ગયું છે ઓમો ખોર થોડું વધારે છે પાછું હોય આ કટર માર્યું છે ને પણ એક વાર થોડું ઊંચું રહી ગયું છે ના ના એ તો ફેતે કલ દેખાઈ જવા રેડી બસ વાતો કરો બીજું કોઈ નહીં વાતો જ કરો કેવો તો કરા છે વાતો કરો શું છે ભાઈ શું બે હા તમારા તો ટેન્શન હેડી છે મારા નહીં હેડતો હોય ને હેડી છે એટલે મારે પૈસા ગાલ પેલાવા બીજી વાત થોડો કના પતા કના જોડી માંગો તમે એટલે તમારે જોડી નિર્ભા જોડી તક કના જોડી માંગો એટલે ભાઈ એક નોમ લ્યો કે મારું ના ના એટલે તમારા વાવેતર કરવું હતું તો કીધા તમે એમ કીધું કે નિર્ભા પૈસા આલો તમને ની પૈસા આલ્યા ના આલ્યા એ તમે હોય ના આલ્યા છે મને નહીં આલ્યા તમારો વાદો પૂરો જો મારે હાલ હું વાવેતર કર્યા વગર બેઠો મારે વાવેતર હજી મેં નહીં કર્યું અલ્યા ભાઈ શાંતિરાજ કરે મને એડા બેડા ખર્ચી રહ્યા છે તમારે એડા પૈસા જ આલો બીજી વાત છોડો હા ભાઈ શાંતિરાજ હાલ શાંતિથી બેસતો ખરા ભાઈ શું શાંતિ બેહો અમારે વાવેતર કર્યા વગર તમારે બધું કેવું થઈ ગયું છે અલ્યા પણ તમે આટલા બધા ઉદલો શું કામ શાંતિ તો રાખો કેટલા લેવા માંગો તમે પૈસા અલ્યા તું ગોમે છે અલ્યા ગોમે તો હોક ગોમે જો કશો વધો નહીં આલ છે તને નહીં તું આલ લે અલ્યા પણ શાંતિથી વાત કરો તમે તો શાંતિની વાત ના હોય અમે વાવેતર કર્યા વગર બેઠા આ તમારા એડા બેડા કેવા સાસુ વાતો કરો છો આટલી કડા જે હું જે અમારે ચેડો ચડા છે તું હવે આવ્યો છે અરે તમારા એડા હળગાઈ મેલો અમાર શું લેવા દેવા બરાબર
સાંભળો. તમે વાત તો તમારે કરવી પડે, પૈસા સામેલો. તમે મારી વાત એટલે સાંભળો. તારે બધું હળચેલું છે, અમારે તો ઊંચી જ છે. તમે વીરબા મારી વાત સાંભળો. તમે તમારે એમ ના કહેવાય. હમ સારું વિચારો તમે એમ શું ના સારું કહેવાય. વિચારું? મારા પૈસા છે, બધા જીવ ખેતી કરી તમે લે. મારી અને વાત અમે સાંભળો. ખેતી કર્યા વગર બેઠા હતા. તમે તો એમ કહેતા હતા, અમારા દવાખાનું આવ્યું છે, દવાખાનું આવ્યું. દવાખાના નામ કરીને તમે પૈસા લઈ જાય અને ખેતી કરીને બેસી ગયા. જો વાવેતર કરી. અલ્યા પણ કોઈ કરીને પેલા ભેટીવાળાને કોક આલવું તો પડે કે વાત કરે છે અરે આ ભેટીવાળા તો તમે અમારા જોડે શું કરવા લઈ ગયા કાકા? ભેટીવાળા કહી ગયા છો. તમાર જોડેથી લઈને તો વાવેતર કર્યું છે ને હવે ભેટીવાળા પાસે લઈને તમને આલ દે હવે યાર પણ ચાને આલો. અલ્યા તમે મારી વાત ગજબ સાંભળો. તમે જે દાડા બોલશો મત કે નિયાને તો પૈસા મુઆલ જાય પણ બધા તમારે જોડે જાય. ચાને આલો. અલ્યા કાલ 12 વાગે ફીટ લઈ જાજો આઈને તમે લ્યા. 12 વાગે ફીટ. હા કેટલા સેકન્ડ ને? અલ્યા સેકન્ડ ના હોય ટાઈમ તો આગળ થાય વાત કરો. ના, મન પાકા તો ફીટ એટલે ફીટ. સેકન્ડ વાર સાથે બોલો. 5 સેકન્ડ કહી દેજો અલ્યા 10 અડધો કલાક આગળ પાછું થાય એવું પૈસાનું કામ એક થાય તો. સેકન્ડ માં આગા પાછું લીધા તમારો વાયદો બોલો. 12 ને કેટલા સેકન્ડ બોલો. અલ્યા તમે આટલા દાડા સોલ્યુશન એક દાડામાં આગળ પાછું થાય. ના સલવા, ના સલવા. હવે નહીં સલવાતું. અલ્યા શી વાત કરે અલ્યા. આ સિગી ચોથી મારું બધું આવેરું છે અલ્યા બા હારું હોડો બાર ને પોસે લઈ જાજો બસ. 12 ને 5 સેકન્ડ. હા જો અને એમાં 12 ને પાછું- 100 સેકન્ડ થાય તો 4 ગણા રૂપિયા. અને આ આમ થાકો અલ્યા પણ તમે મારા મારી વાત કરો. એમ જ છે. અલ્યા શાંતિ આ રાખો તો તમે. તમે મુક સમજી જાજો. તમે શાંતિ રાખો. બા. મારી વાત સાંભળો તમે. મુક તમે કોઈ બરાબર છે. મારી વાત સાંભળો. એ ઉભો રહો. પૈસા લેવાના છે આ લેવાના. તો શાંતિ રહે ને કે એકી થાપે મુઢાનું દોધ દેખાઈ જાય પણ પૈસા લીધા વગર એટલે જતો મારા તો રહેતી. મારા ફેવરે. ઓવે તારા આ લે. આ મુઢાનું દોધ છે મારા ફેવરે. શું પાછું પકડો ના મરો અલ્યા. તો પછી તો કાળો હોતા. અરે તમે પૈસા ના ધારી શકો. હા, પૈસા ના થાય. તો પછી હું શું કામ માણસો ધક્કો શું કામ મારો? અરે તને કહું છું તો શું કાકા તને પૈસા મળી જાય 12 વાગે. પૈસા લેજે. લઈ જા જાય તો તરત તરત હે, હેડ. તું તું હેડ જો હેડ હેડ. પૈસા લઈ તો જાજે. ના રે. હા, પૈસા કરી લ્યો અહીં. પૈસા તો વાલી. હારું તો હેડ વધી સાવજી. અલ્યા તમારા અલા વીરભા તમે આવા દુનિયાના પૈસા લેવરો તમારે લ્યા. અલ્યા આ તો મારું બધું કીધા તો રેડી બોલતું હતું મને કે અલ્યા. તમે તાર જાણ આલવા તાણ આલજો ને. આ તો પેલું આ હીડા ને બેડા હારા ભાળી ગયો છે ને તેમાં આ બધા રી હેની છે તમે ઈ. મારી વાત તો તમારે સારું કરી મારે કેટલું અડખું થવું પડ્યું તો વિચાર તાણી. કરજો. અને આવીને કોઈ દાડા કોઈના પૈસા આવીને લેવરાય નહીં. ના લેવું હાલ હાસી પેલા વાત કહું છે. કે ભગવાન સ્વામીને મારે સ્વામીને ખાવું પડ્યું હવે પૈસા મારે જ ઓવે. દેવા પડશે ને. હવે આ પણ તમે જજો ચિંતા ના કરશો અમુક પૈસા આપણે ગમે તે સેટલમેન્ટ કરી અને એના પૈસા પહેલા ભર્યો કેમ કે મને તો તમને આટલો બધો દાબ કરતો તો મી કશું રૂપિયા કાઢો ને તો મને ચલો દાબ કરી ગયો. હવે મારા પેલો એટલે ઈયન હુકમ જોર કરે તું મને કે છે કે